ફૂલ લોડિંગ કરી લીધું છે ગાડી, બતાવું તમને. આજો આ બધો કચરો થઈ ગયેલો છે, ડકચાર થઈ ગયેલો છે. અંદર બી સામાન આ બી અંદર ભરેલું છે. અહીંયા શટર ઉપર 4 દૂર છે, અહીંયા ચાર દરવાજા, પછી આ 3 ટેકની 4 વિન્ડો. બાંધવામાં કોઈ કસર નહીં રાખેલી છે, એકદમ બહુ ચોક્કસ બાંધેલું છે. છૂટવાનો કોઈ ચાન્સ જ નહીં. હો ચાલો જલ્દી ચાલો મોડું થાય. અહીંથી અમારે 10-12 કિલોમીટર દૂર જવાનું છે અને ત્યાં જઈને પછી ટિફિન નહીં લઈ જતા છે, મોડું થાય. પણ જોઈએ રસ્તા પર નાસ્તો કરી લઈએ. કોઈ લારી મળે નાસ્તાવાળી, નાસ્તા સેન્ટરની, તો ત્યાં નાસ્તો કરી લઉં અમે. તો ભાઈ અમારી વાન છે ને ઓનલી ગેસ પર ચાલતી છે, પેટ્રોલ પર ચાલતી મળે નહીં, તો જુગાડ કરવો પડતો છે. અહીંયા પહેલાં ડાયરેક્ટ કરવો પડે, પછી ચાલુ થાય. આમ ડાયરેક્ટ સેલ મારે ને તો નહીં ચાલુ થાય. એને જી લખેલું હોય ને ગેસ પર પહેલાં કરવા પડે. થોડી વાર દબાઈ રાખે, સ્વિચ છોડી દીધી અને પછી સેલ મારીએ તો ચાલુ થઈ જાય. ગાડી ક્યાં મૂક્યો? બહાર કે અંદર? અંદર મૂક્યો. ખબર ને પિન્સા લોકોને ત્યાં બેટરી ચોરાઈ ગઈ ટ્રેક્ટરની. હા ગાઈસ અમારે અહીંયા છે ને ફળિયામાં છે ને ટ્રેક્ટરની બેટરી ચોરાઈ ગઈ રાતના. ખબર નહીં હવે રસ્તા પરથી જાય માથો હલાવતા જાય એટલે આપણે બી ફલાઈ જવાનું. ચો પે અમે જાય હે ને ભાઈ. ટોમી જોતો છે અમને. જો એ ટોમી, હું મોડો અંતાડી ગયો. આવો ને ઓ ટોમી. બસ કે તો ગાઈસ સાઈડ પર આવીને અમે છે ને 3 વિન્ડો ફિટ પણ કરી દીધેલી છે. આવતા જરાક મોડું થઈ ગયું, નાસ્તો કરીને એમ એટલે મોડું થઈ ગયું. 3 વિન્ડો ફિટ કરી દીધી છે, ચોથી બાકી છે અને 2 દૂર બાકી છે. આ એક બાકી છે. એક રાઈટ 12 વાગે અમારે છે ને આ 4 વિન્ડો કમ્પ્લીટ થઈ ગઈ. બહાર ઉતરવાનું જ છે ને? હે અને કોઈ મશીન કહેવાય હે બર કરવાનું. એમ ઓરિજિનલ નામ હું મશીન હે રાઉટર. સિસ્ટમેટિક બહુ છે આઈડિયા. આમાં બીટ આવે ને એ ફિટ કરવાનું. આ ઉપરથી લાગે કેપ અને આમાં આપલું. તો ગાઈસ લાઇટ ગયેલી છે ને અમે 1 કલાકથી બેસેલા છે અહીંયા. ને આ ભાઈ લોકો કહેતા છે કે પાણીનો બહુ પ્રોબ્લેમ છે આ બાજુ, પીવાની પણ બહુ મગજમારી એમ કે. અમુક એરિયામાં ખરું. તો ભાઈ 4:30 વાગી ગયેલા છે ને અમે છે ને બપોરનું ખાવાનું અત્યારે ખાતા છે. જાનિયો ગુડ કરીને પીતા છે. સોચો ને બીજું ભજીયા દાણા. હા સોચો ને ભજીયા દાણા અમે પીતા છે. જો ખાતા ને પીતા છે. બપોરનું બાકી જ છે જમવાનું. 4:30 વાગી ગયા એટલે દુકાનેથી આ લેતા આવ્યા. બી દેખાય બ્લર થઈ જાય. 1 જ મિનિટ સેટિંગ કરવા પડે. હવે બરાબર દેખાય એમ. સોસ્યો ને ભજીયા દાણા. તો ભાઈ અત્યારે વાગ્યા છે ને 5:30 થવાના છે ને અમે જ્યાં ફિટિંગ કરવા ગયેલા ને ત્યાંથી આવીને છે ને ખાઈ લીધું પહેલાં તો, કેમ કે છે ને બહુ ભૂખ લાગેલી હતી. 4:45 વાગે
ઘરે જ આવ્યા 5 વાગે જમવા સારું બેઠા અને પપ્પા છે ને આ બધું કામ કરવા લાગી તો લોકો આવ્યા આજે પપ્પાએ ઉપવાસ છે પપ્પાનો બી ટોમી જો બહાર છે સી વાત હે અને એક ગાડી પાસે જવાનું થઈ જાય ગાડી પાસે જવાનું થઈ જાય ક્યાં જવાનું એને ગાડી પાસે જવાનો બહુ શોખ છે કે જો પપ્પાએ આટલું કામ કરી નાખ્યું 1 2 4 5 6 7 8 9 10 11 12 હે આ 2 જ બાકી છે એટલે 12 બારીના શટર તૈયાર કરી દીધા હવે ઉપવાસ છે પાછો 11નો છે ને પાછું ફિટિંગ કરવા જવાનું છે અત્યારે 5 વાગ્યાને અંદર તો બધું સામાન મુકાઈ ગયું ટોમી આવનું તું કોણ છે અંદર હા હા ટોમી આજે નહીં આ ગોળામાં કોઈ થયેલું છે ને શું થયેલું હા નથી જ હા નથી તો બદલી જવો પડે હા પેલો માગા દે બરો સોરી ફોટો છે ને કમરમાંથી લેવા ને ટોમી અહીંયા લાગેલું ટોમી ઉજ્યું ખમણ ખાવાનું ખમણ હે ખમણ હું ખાવાનું ખમણ હે ટોમી હું કા હે કામ એટલું કરતા છે ને જ્યારે બોલવાનું રહે ને ત્યારે ગાડી આવી છે આ લોકો દરવાજો બંધ કરી દે છે મગજની કડી કરી નાખે એકદમ તો ભાઈ કામ એટલું કરતો છે ને કે વિડીયો બનાવવાનો બી ટાઈમ નહીં મળતો સામને કે ગાડીનું ઠેકાણું નહીં મળે એકદમ બહુ ખરાબ થઈ ગયેલી છે આ ચોમાસું જે કાઢ્યું ને આ ગાડીને તો ગાડીની વાટ લાગી જાય હાજો ને હાજો આટલી હાલત ખરાબ થઈ ગયેલી છે ગાડીની હાજો આખું બધું ખવાઈ ગયેલું છે તને આવ્યો કે હા ભાઈ દુનિયા ઓન એમ કરેંગે તને